નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂતો માટેના મોટા સમાચાર, જેમાં કપાસ, જીરું, ધાણા, લસણ અને ડુંગળીના ભાવ અંગેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને રોજના ખેડૂત સમાચાર તમારા સુધી પહોંચતા રહે। તો પહેલા મોટા સમાચાર ડુંગળી બાબતે જોઈએ તો કેન્દ્રએ 3 લાખ ટન ડુંગળીની નિકાસની છૂટ આપી છે। તો એનો મતલબ એવો નથી કે સંપૂર્ણપણે ડુંગળીની નિકાસ ચાલુ થઈ જશે અને સરકારના નેતાઓએ મોટા પાયે જાહેરાતો કરી દીધી છે, પરંતુ સત્તાવાર નોટિફિકેશન જ્યાં સુધી જારી કરવામાં આવે ત્યાં સુધી બધું જ હવામાં ગોળીબાર કર્યો હોય તે પ્રકારનું સાબિત થતું હોય છે। ત્યારે ગઈકાલે મહુવા યાર્ડમાં હરાજી બંધ રહી હતી અને ડુંગળીના એક અભ્યાસુ ખેડૂતોએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે 3 લાખ ટન ડુંગળીની નિકાસની લોલીપોપ ખેડૂતોને પકડાવવામાં આવી છે। બીજી તરફ લસણમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે। સતત બજાર તૂટી રહી છે। મધ્યપ્રદેશમાં પણ નવા લસણની આવકો વધી રહી છે અને ઘરાકી ઊંચા ભાવથી ઘટી હોવાને કારણે આજે પ્રતિ કિલોએ 10 થી 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આગામી દિવસોમાં હજી પણ ભાવ નીચે આવી શકે છે। તો આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે અને હાલના તબકે લસણમાં વધુ 5 થી 10 રૂપિયા ઘટી શકે તેવી શક્યતાઓ। અન્ય તરફ વાત કરીએ જીરુંની, તો જીરું વાયદા તૂટી રહ્યા છે, એની પાછળ હાજરમાં પણ ભાવ તૂટતા જાય છે। જોકે હાજર બજારમાં નવા જૂના માલની ઘરાકી વધી ગઈ છે। રમજાન આવી રહ્યો છે એટલે લોકલ અને નીચા ભાવની માંગ પણ છે। ત્યારે સૌરાષ્ટ્રના ખાસ કરીને ઊંઝામાં સૌરાષ્ટ્રમાંથી રોજ નવા 8 થી 10 હજાર ગુણીની આવક થવા લાગી છે। જૂની આવક 1200 થી 1500 ગુણીની છે, તો વેપારો પણ સારા થાય છે। ત્યારે હલકા જીરુમાં 5000 થી 5500, મધ્યમમાં 5700 થી 6000 અને સારામાં 6200 થી 7000 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે। તો જૂનામાં 5800 થી 6500ના ભાવ। અન્ય તરફ ધાણાની વાત કરીએ તો ધાણામાં આ સપ્તાહમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી નવા આવકો વધી રહી છે। આ સિઝનમાં ગુજરાતનો પાક છે તે 50 થી 55%, મધ્યપ્રદેશમાં 80% અને રાજસ્થાનમાં એવરેજ પાક થવાની ધારણા છે। ત્યારે દેશનો પાક એકંદરે છે ધાણાનો તે 70 થી 75% ગણાવાઈ રહ્યો છે। તો હાલ ઘરાકી સુસ્ત જોવા મળી રહી છે અને માલ હવાવાળા, ભેજવાળા બધું આવી રહ્યા છે મિક્સમાં। ત્યારે સારા સૂકા માલોની હજી રાહ જોવાઈ રહી છે। તો ખાસ કરીને ધાણાનો પાક 75% થવાનો અંદાજ છે। અન્ય તરફ કપાસની વાત કરીએ તો અમેરિકન કૃષિ વિભાગે ફેબ્રુઆરી 2024ના છેલ્લા અહેવાલમાં જણાવ્યું હતું કે વૈશ્વિક કપાસનું ઉત્પાદન છે તેમાં ઘટાડો પણ કર્યો હતો, કારણ કે ઓસ્ટ્રેલિયા અને બેનિનમાં કપાસનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે। જોકે કપાસનો વપરાશ યથાવત રહેવાની ધારણા છે, જ્યારે થાઇલેન્ડ, તુર્કી, યુએસમાં પણ વપરાશમાં ઘટાડો ચીન દ્વારા સરભર કરવામાં આવશે। જ્યાં કપાસનો વપરાશ વધવાની શક્યતાઓ છે તેમાં કપાસમાં વૈશ્વિક વેપારો થોડો ઘટાડો જોવા મળશે અને એન્ડિંગ સ્ટોક થોડો ઘટાડો જોવા મળશે। તો યુએસડીએ એ વર્ષ 2023-24 માટે કપાસની સરેરાશ કિંમત 1 સેન્ટ વધારીને 87 સેન્ટ પ્રતિ પાઉન્ડ કરવામાં આવી છે। તો કપાસનું ઉત્પાદન ઘટવાની ધારણા, આગામી દિવસોમાં ભાવ હજી પણ સુધારો આવે તેવી સંભાવના।